નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રના નવીનીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરાયેલું આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. સરકારના લોકાભિમુખ અને પારદર્શક વહીવટના અભિગમ અંતર્ગત પ્રજાજનોને સરળ, ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી આમોદ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવસર્જિત જનસેવા કેન્દ્રનું માનનીય મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રજાજનોને વધુ સુવિધાસભર અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે. કાર્યક્રમ દરમિયાન મામલતદાર કચેરીના પરિસરમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, પ્રાંત અધિકારી ડોક્ટર એ.એમ. ગાંગુલી, મામલતદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ભાજપના હોદ્દેદારો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.